મહીસાગરથી વાત કરીએ તો કેનેરા બેંકમાં મૃતકના નામે મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે। ખેડૂતોની જાણ બહાર બેંકમાં લોન લઈને નાણાં ઉપાડવાની ઘટના છે તે સામે આવી છે। મૃતકનું નામ અને અન્યનું આધાર કાર્ડ મૂકી કૌભાંડને આચરવામાં આવ્યું હતું। ડુપ્લિકેટ દસ્તાવેજોથી લોન મંજૂર થયાના આરોપ લાગ્યા છે। જમીનનો માલિક અને પૈસા લેનાર એજન્ટ અલગ અલગ છે। બેંક અધિકારી અને એજન્ટો દ્વારા છેતરપિંડીના આરોપ છે। અંદાજિત 15 થી 20 મૃતકોના નામે લોનનું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। ઓડિટમાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો। સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો। પરિજનોએ પોલીસ સ્ટેશને ફરિયાદ કરીને ન્યાયની હાલ માંગ પણ કરી છે। અમે કાળાખેતરા ગામના વતની છીએ અને અમારી કેનેરા બેંકમાંથી કાળાખેતરા ગામના વચ્ચેમાં કાળાખેતરા સર્વે નંબર 105 ખાતા નંબર 155 માંથી કેનેરા બેંકે 7 લાખની લોન આપી છે। અમે એમાં જાણતા નથી। કિશોરબેન ઈરાભાઈના નામે કેટલા વર્ષ પહેલા મરી ગયા છે? 20 વર્ષ પહેલા મરી ગયા છે અને એમના નામે લોન કરી? એમના નામે લોન કરી છે। એમાં ડોક્યુમેન્ટમાં કોઈ છેડછાડ કરી હોય એવું? અમારા ડોક્યુમેન્ટ કોઈ ડોક્યુમેન્ટ આપેલ નથી। અમે છતાં બી લોન થઈ ગઈ? છતાં બી લોન થઈ ગઈ છે। અમે એમાં જાણતા બી નથી। તમને કઈ રીતે ખબર પડી? બેંકવાળા અમારે ઘરે આવ્યા ઓડિટમાં, ત્યાર પછી અમને ખ્યાલ આવ્યો। કેશરબેનનો લોન થઈ છે પણ હવે જોડતા નથી। કેનેરા બેંકમાં લુણાવાડા। પોલીસ ફરિયાદ આપી છે? હવે આપી। શું કાર્યવાહી થવી જોઈએ? કાયદેસર થવું જોઈએ। હવે જોડતા નથી। હવે લોન થઈ છે 7 લાખની। કેશરબેન કેટલા વર્ષથી મરણ ગયેલા છે? 20 વર્ષ લગભગ મરણ ગયેલા। જે રીતે વાત કરીએ કેનેરા બેંક મહીસાગરમાં મોટું કૌભાંડ છે તે આચરી ચૂકી છે। મૃતકોના જે ખેડૂત હતા તેના મૃતકોના નામે લોન લેવાઈ રહી છે। તો હાલ સમગ્ર મામલે આપણી સાથે મહીસાગરથી સંવાદદાતા વિશાલ સોલંકી છે તે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી વિશાલ, જે રીતે મહીસાગરમાં કેનેરા બેંક દ્વારા જે આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે, શું છે વધુ વિગત? વાત કરીએ તો મહીસાગર જિલ્લાના કેનેરા બેંકની અંદર મરણ પામી ગયેલા નામના વ્યક્તિ ઉપર લોન લઈને બહુ મોટું કૌભાંડ કરવામાં આવ્યું તેવું વાત સામે આવી છે। વાત કરીએ તો ગરીબ ખેડૂતની જાણ બહાર બેંકમાંથી લોન ગઈ અને લોકો ઉપાડી લઈ ગયા તેવા આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। જ્યારે વાત કરીએ ડુપ્લિકેટ કોઈ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોય અને ડાયરેક્ટ લોન મળી જાય કોઈ બી તપાસ્યા વગર બેંકના મેનેજરની જાણ બહાર, એવું તો બનતું નથી ને। ડાયરેક્ટ આ લોન કેવી રીતના બની મરણ પામી ગયેલા વ્યક્તિના નામ પર, એક બહુ મોટો સવાલ ઉઠ્યો છે। એની વાત પર વાત કરીએ તો બેંકની અંદર આ જે પબ્લિકના પૈસાથી જે લોન આપવામાં આવે છે બેંકના ગ્રાહકોના ખાતાના પૈસાની મૂડીથી, જે ઉપર સવાલ ઉભા થયા છે। જ્યારે બેંકના મેનેજરની જવાબદારી હોય છે, કેટલા ઇન્કવાયરી ઓફિસરો હોય છે, કેટલી પ્રકારની ઓનલાઈન તેની તપાસ થતી હોય, તેમ છતાં પણ આવી રીતના જો કૌભાંડ બેંક મેનેજર કે અન્ય વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યું હોય તો ખૂબ નિંદનીય છે। તેના વિરુદ્ધમાં લુણાવાડા નગર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવામાં આવી છે। જેને લઈને પોલીસ તપાસ કરશે તો ઘણી બધી વિગત હજુ બહાર આવી શકે તેવું લાગે છે। જી ચોક્કસથી। સમગ્ર માહિતી માટે આભાર।